ઘણા બધા લોકો એવા હોય છે કે જે બિઝનેસ કરતા હોય, જોબ કરતા હોય કે પછી હાઉસવાઈફ હોય કે એ બધા લોકોને ઘણીવાર ટાઈમ મળતો નથી. શેના માટે? ઇંગ્લિશ શીખવા માટે. હા, એમને અંગ્રેજી શીખવું છે કોઈક ને કોઈક પર્ટિક્યુલર રીઝન માટે. કોઈને બિઝનેસ માટે, કોઈને સારી એવી જોબ માટે, કોઈને પોતાના બાળકો ઇંગ્લિશ મીડિયમમાં છે તો એમના માટે શીખવું છે. બટ ટાઈમ નથી. ઇવન અમુકને ટાઈમ હોય તો અમુકને કોઈ ઇન્સ્ટિટ્યૂટની ફીસ છે એ બહુ બધી વધારે પડતી હોય, મતલબ લાખો રૂપિયા હોય, 40, 50, 60 હજાર રૂપિયા હોય, તો એ પોસાતી નથી. તો ખરેખર શું ઘરે બેઠા બેઠા એકદમ એકદમ એટલે એમ કહેવાય ને કે પિઝાના ભાવમાં એક કપડાની જોડી જેટલામાં આવે એટલાના ભાવમાં અંગ્રેજી શીખી શકાય? અને કોઈ પણ રીતે અંગ્રેજી શીખવા માટે ફ્રી કઈ રીતે શીખવું એ તમામ પ્રકારની માહિતી આજના આ લેક્ચરમાં તમને હું કહેવાનો છું. ઘરે બેઠા ઇંગ્લિશ શીખવા માટેનો જે રોડ મેપ છે ને એ હું તમને આજે આપવાનો છું. ખરેખર એ વસ્તુને આધારે તમે પ્રેક્ટિસ કરતા રહો. એકદમ નાનકડો નજુકડો એવો વિડીયો હશે, તમે અંત સુધી જે જોતા રહેશો એટલે તમને ઘણા બધા એવા આઈડિયાઝ આવશે હું તમને જે આપવાનો છું કે ભાઈ આ રીતે કામ કરો, આ રીતે કામ કરો, આટલું કરો અને આ વેમાં કરશો ને તો ડેફિનેટલી રિઝલ્ટ તમને મળશે. કોઈ પણ જગ્યાએ તમારે કોઈ પણ જગ્યાએ ક્લાસીસે જવા નથી, ઘરેથી તમારે બહાર નીકળવાનું નથી. તમે તમારા ઘરે બેઠા બેઠા જ અંગ્રેજી શીખી શકશો. કઈ રીતે? એનો જવાબ તમને આ વિડીયોને અંત સુધીમાં મળી જવાનો છે. મિત્રો, હું છું વિજય નાકિયા અને સ્વાગત કરું છું સરસ મજાની યુટ્યુબ ચેનલ પર. સૌથી પહેલા તો આ વિડીયો ઉપર આપણે 1000 લાઇકનો ટાર્ગેટ રાખેલો છે, તો સૌથી પહેલા તમારે તમારા લાઇકનું બટન દબાવી દેવું પડશે. અને જે લોકોએ હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. આ ચેનલ તમારા માટે કેટલી ઇમ્પોર્ટન્ટ છે એ આપણે અમુક લેક્ચર્સ જોશો ને તો તમને ખ્યાલ આવી જશે. એટલે એક વખત સબસ્ક્રાઇબનું બટન દબાવી દો. કોમેન્ટ બોક્સમાં જરા કહેતા રહેજો કેવો વિડીયો લાગે છે, શું છે શું નથી એ બધું. અને કાંઈ ન કેવું હોય તો લાલ કલરનું હાર્ટડું છે ને, દિલડું છે ને, એ એક મૂકી દેજો તો પણ મને વધારે આનંદ થશે. મિત્રો, શરૂઆત કરીએ આજના સરસ મજાના ટોપિક્સની કે ભાઈ ઘરે બેઠા શું કરવું. તો કે ફોલો ધીઝ ટિપ્સ. હવે આ જે ટિપ્સ તમને આપેલા છે ને એ સરસ મજાની રીતે તમે આ સ્ટેપ્સને ફોલો કરશો ને, પહેલું છે લર્ન ઇંગ્લિશ ઇન અ ફન વે. બધા ટોપિક્સને વન બાય વન હમણાં હું તમને સમજાવું છું કે ભાઈ હંમેશા અંગ્રેજી છે ને એક ફન વેમાં શીખવાનું. એમ ઘણીવાર લોકો એવું વિચારે છે મતલબ આમ મગજને ભાર દઈને ભણતા હોય. નહીં 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 સાહેબ, બધું તમને ટોપિક એક એક વસ્તુ એક્સપ્લેન કરી. લર્ન સમ બેઝિક ગ્રામર. થોડુંક બેઝિક ગ્રામર તમારે શીખવું પડશે. હું નથી કીધું તમે કડકડાટ ગ્રામર શીખો, આ શીખો, એવું કાંઈ નથી કીધું. બટ બેઝિક ગ્રામર આવડવું જોઈએ. શું કામ? હું તમને હમણાં થોડીક વારમાં સમજાવું. યુઝ ધ પાવર ઓફ ફ્રેઝીસ. જે ફ્રેઝીસ છે, પાવર ઓફ ફ્રેઝીસ, એને ઉપયોગ કેમ કરવા, ક્યાંથી મળશે, બધી માહિતી આપો. લિસન, સ્પીક, રીડ અને રાઇટ. આ બધી વસ્તુઓ થશે ને ભલે 10 મિનિટ, 5 મિનિટ, 7 મિનિટ, જેવી જેની ભક્તિ એવી શક્તિ. એવું નથી કહેતા. જેટલો ટાઈમ મળે એટલું આ વસ્તુ કરવી પડશે. કેમ કરવી, શું કરવું, હમણાં આપણે સમજાવો. સ્પેન્ડ મોર ટાઈમ વિથ ઇંગ્લિશ. ઇંગ્લિશ સાથે વધારે સમય વિતાવો. તમારી પાસે મતલબ કેમ કેવું હોય કે એન્વાયરમેન્ટ નથી, આ બધા બહાનાને કાઢી મૂકો. જો જ્યાં સુધી કોઈ વસ્તુને શીખવામાં એક તો આપણે જ હેલ્પ મતલબ આપણને જ હેલ્પ થવાની છે, એ જ વસ્તુ શીખવામાં આપણે જ ખુદ એક્સક્યુઝિસ આપીશું તો જીવનમાં સફળતા મળશે નહીં. એટલે પહેલા તો તમારા બહાનાબાજી બંધ કરો. રેડી? આ દિલથી વાત કરું છું, તમે કોઈ ખોટું નહીં લગાડતા, બટ હું તમને ફેક્ટ વાત કરું. હવે આપણને ફાયદો થાય છે, આપણે શીખવાનું છે. આપણે બીજાને આપણે નથી શીખી શકતા એના માટેના ઘણા બધા એક્સક્યુઝિસ આપતા હોય છે, બહાના આપતા હોય છે. તો પેલા એને તમે થોડાક દૂર કરો. અરે મારાથી તો થાય જ છે બટ હું કરતો નથી. બસ આ ફેક્ટ વાત છે. અંગ્રેજી નથી આવડતું ને એના પાછળનું વન ઓફ ધ મેઇન રીઝન હોય તો આ છે. બટ એ બધા રીઝન્સને આપણે ક્લિયર કરીશું. આ બધા ટોપિક્સને વન બાય વન હું ક્લિયર કરવાનો છું. બટ મેં તમને કીધું ને એકદમ નજીવી એવી ફીમાં. કારણ કે ખાસ એક વસ્તુ યાદ રાખજો કે જે આ બે કોર્સ છે ને સાહેબ, એક જ વાર રિક્વેસ્ટ કરું છું. કારણ કે હવે જો 19 ડિસેમ્બર એટલે આજે 18 થઈ, કાલે રાત્રે આ કોર્સની ઓફરની પ્રાઇસ છે એ પૂરી થઈ જશે. 2499 વાળો કોર્સ ફક્ત ને ફક્ત 1199 રૂપિયામાં તમને મળશે. રેડી? અને 1 વર્ષ સુધી હું તમને ઘરે બેઠા બેઠા મતલબ એમ કહીશ કે સરસ મજાની રીતે અંગ્રેજી શીખડાવવાનો છું. રેડી? અને એકદમ બેઝિકથી. અભણ વ્યક્તિ છે, તમે ખાય એબીસીડી તો મારી જવાબદારી, મારે તમને 1 વર્ષમાં અંગ્રેજી બોલતા કરો. અરે 1 વર્ષ તો હું બહુ મોટો ટાઈમ કહું છું. તમે મારી સાથે પ્રોપર વેમાં કોઓપરેટ કરશો એટલે વિધિન 6 months you will speak English like me. If you want to speak English like me, then you have to enroll this course.
સિમ્પલ છે. વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો. સાહેબ આ એક સ્ટેપ જ છે, કાંઈ એવી બધી ફીસ નથી. 1199 આખા વર્ષમાં શું મળશે સાહેબ? દર શનિવારે લાઈવ લેક્ચર, એકદમ બેઝિક થી કોર્સની શરૂઆત, દરેક ટોપિકની જોરદાર, જો આપણે ઓલો સમજો રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ, સ્પીકિંગ બધું આવી ગયું. લાઈવ ટેસ્ટ, તમે તમારું ટેસ્ટ ચકાસી શકો ભાઈ હું કેટલામ છું. 7000+ સેન્ટેન્સની બુક, મેં કીધું ને ફ્રેઝીસ, તો એ બધું વસ્તુ તમને આમાં મળશે. વોટ્સઅપ સપોર્ટ જ્યાં પણ નથી મળતું. અને 1 વર્ષનો કોર્સ છે, દર શનિવારે હું તમને લાઈવ ભણાવીશ. અને કોઈ પણ ડાઉટ, હાલો માની લો કે 1199 થોડાક વધારે પડે તો સાહેબ એક 799 વાળો કોર્સ છે, જેમાં બધી વસ્તુ આવશે. આમાં એક મહિનાની 1લી તારીખે એક લાઈવ આવશે. લાઈવ લેક્ચર થોડો ઘટો, બાકી બધું સેમ ટુ સેમ હશે. અને જે રીતે જે લેવલથી મેં આ કોર્સ ડિઝાઇન કર્યો છે, કદાચ 5મા ધોરણ વાળું બાળક કઈ શીખશે ને તોય એને આવડી જશે. અને 70 વર્ષના કોઈ પણ વ્યક્તિ હશે, 70, 80, 90, એ પણ જોશે ને તો એ મારી સરળ ભાષામાં સમજાવેલો આ કોર્સ એકદમ મગજમાં ઉતરી જશે. એ મારી જવાબદારી છે. રેડી? તમે ડેમો લેક્ચર્સ માટે બુસ્ટર કોર્સ ના 2-4 લેક્ચર મૂકેલા છે, તમે જોશો ને તો તમને ખ્યાલ આવી જશે. એટલું સરળ ભાષામાં, એટલી સરળ રીતે, અને પ્રેક્ટિસ માટેના અઢળક લેક્ચર્સ આપેલા છે, પીડીએફ્સ બધી આપેલી છે, ઘણું બધું છે. એટલે 19 ડિસેમ્બર પછી તમારે આ કોર્સ પરચેસ કરવો છે તો ફી આટલી નહીં, એના કરતાં ડબલ તમારે દેવી પડશે. તો આજે જ વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરી અને સાહેબ કોર્સ પરચેસ કરી લો. વધારે તો હું તમને એટલા માટે કહું છું કારણ કે એક તો તમારું સપનું છે, તો સાહેબ 799 એટલે તમે ગમે ત્યાં યુઝ કરી નાખતા હશો. 1199 તમે ગમે ત્યાં યુઝ કરી નાખો. આ નંબર આપ્યા સાહેબ 9722729392, કોલ કરો, વધારે ઇન્ફોર્મેશન મેળવો અને જોઈન કરી લ્યો. તમારી લાઈફ પરિવર્તન થઈ જશે. આ 2 કોર્સથી હજારો વિદ્યાર્થીઓની થઈ ગઈ, તો તમે શેની રાહ જોઈ રહ્યા છો? રેડી? અને મની બેક ગેરંટી, મતલબ નથી ખબર પડતી ને 1 વર્ષ નો આવડ્યું ને હું પાછા આપી દઈશ. ચાલો આ ગેરંટી સોશિયલ મીડિયા ઉપરથી બોલું છું, ઓનલાઈન બોલું છું. એટલે તમે મને વિડીયો બતાવી શકો સાહેબ મને આવડ્યું નહીં 1 વર્ષ, આ લાવો મારી પાસે, 2 ઝીઝક આપી દઈશ. રેડી? પણ એવી નોબત જ નહીં આવવા દઉં હું તમને. પણ હા, તમારી પાસે પ્રેક્ટિસ કરવાની તાકાત હોવી જોઈએ. હું કહું એટલું વર્ક, તમારે 1 અઠવાડિયાનો આખો પ્લાન આપવામાં આવે કોર્સમાં, દર શનિવારથી આવતા શનિવાર સુધીનો પ્લાન. આટલું કરીને આવવાનું, એની પ્રેક્ટિસ, એમાં કઈ ડાઉટ છે તો હું ક્લિયર કરીશ. આ રીતે પ્રેક્ટિસ કરો, એ બધું તમને આ કોર્સમાં એકથી શીખડાવવામાં આવશે. રેડી? એટલે ખાસ 19 ડિસેમ્બર રાત્રે 12 વાગ્યા સુધી આ પ્રાઇઝ રહેશે. વહેલા તે પહેલાના ધોરણમાં જોડાઈ જજો. આ નંબર આપ્યા છે, કોલ કરો, વધારે ઇન્ફોર્મેશન મેળવો. ચલો હવે સાહેબ બધા છે ને ટોપિક્સને એક વસ્તુ જોઈએ. પહેલા તો અહીં આપ્યું છે કે લર્ન ઇંગ્લિશ ઇન અ ફન વે. હવે અત્યારના જમાનામાં તમને ખબર છે, કોઈ આપણા ક્લાસમાં જતા ને પહેલાના સમયમાં, તો ક્લાસમાં બેસતા ને એટલે અમુક સબ્જેક્ટના આપણને કંઈ સમજાતું જ નહીં. શું કામ? કારણ કે એ એવી એક્ટિવિટી ન કરાવતા, એવી વસ્તુ ન કરાવતા. અને મારા લેક્ચર તમે જોજો, કોઈ તમને એમ કહેશે ને કે વિજય સર એક શિક્ષક છે, એક જોકર બનીને હું તમને ભણાવું છું. ભલે સાહેબ એવું તમારે થોડું કહેવાય જોકર, હા સાહેબ જીવનમાં આપણે જોકર બનીને રહેવાનું. સામેવાળા વ્યક્તિને હસાવો, એને ભલે ઇંગ્લિશ આવડે પણ મારા વિડીયો જો તમારા મોઢા ઉપર સ્માઇલ તો જરૂર આવશે. રેડી? અને સ્માઇલ કરતાં કરતાં હું તમને ક્યારે શીખડાવીને હોય જઈશ નહીં, તમને પછી ખબર આ તો આવડી ગયું. તો મારી આ એક્ટિવિટી, આ પદ્ધતિના કારણે લોકો જે પસંદ કરી રહ્યા છે વિડીયોના, અને 4,23,000 અથવા તો 24,000 લોકો અત્યારે જોડાઈ ગયા છે. અને ઇન્સ્ટાગ્રામમાં 5,20,000 લોકો જોડાયેલા. શેના માટે? કારણ કે ટેકનિક એને ગમે છે, એટલા માટે. હું મારી બહુ મોટી હવાઈ નથી કરતો, બટ તમે વિડીયોઝ જૂના જોઈ આવો, એની નીચે કોમેન્ટ્સ જોઈ આવો, બધા વિડીયોમાં અલગ અલગ કોમેન્ટ્સ જોઈ આવો. કે મેં તો બધા નહીં કરે તમે, બટ એ એના દિલથી નીકળે અને તમે કરો છો ને, તો આ વસ્તુ છે. એટલે આપણે એ જ રીતે કોર્સ ડિઝાઇન કર્યો છે, રમતા રમતા અંગ્રેજી શીખો. બીજું છે લર્ન સમ બેઝિક ગ્રામર. હવે બેઝિક ગ્રામર તમારે થોડુંક એટલા માટે સાહેબ શીખવું પડશે. શું કામ ખબર? લર્ન સમ બેઝિક ગ્રામર તમને પ્રોપરમાં ન દેખાતું તો લખેલો છે કે લર્ન સમ બેઝિક ગ્રામર. થોડુંક બેઝિક ગ્રામર તમારે શીખવું પડશે. એના પાછળનું એક રીઝન છે. માની લો કે મેં અહીં તમને એમ કીધું વાય આર યુ ધેર, વાય આર યુ ધેર, આવો એક પ્રશ્ન છે. બીજો એક પ્રશ્ન છે વાય વર યુ ધેર, વાય વર યુ ધેર. હવે મને કેમ ખબર પડશે કે આનું કયું ગુજરાતી શું થાય? તો સાહેબ એ બધી વસ્તુ હું ક્લિયર કરાવું છું, સમજાવું છું કે વાય આર યુ એમિઝાર છે એટલે મતલબ એનું ગુજરાતી છે શું થાય. આટલું ગ્રામર આપણને આવડશે. વોઝ વર આવે એટલે આપણને મતલબ ખબર પડશે હતો, હતી, હતા, હતું થાય. એની સાથે આઈએનજી આવે તો કોઈ કામ કરી રહ્યા હતા એવું થાય. આની સાથે આઈએનજી આવે તો કોઈ કામ કરી રહ્યા છો. ઇટ ઇઝ કોલ્ડ બેઝિક ગ્રામર. આટલું એને હું તો ડીપમાં, એટલો ડીપમાં મળી વૃક્ષના મૂળિયામાંથી કાઢીને તમને સમજાવવાનો છું.
રેડી? આ જ આપણી પદ્ધતિથી તમને કામ કરાવવામાં આવશે. એટલે આ તમે ક્યાં છો અને આ તમે ક્યાં હતા, તો બસ આ ખેલ ખેલતા જ હું તમને શીખડાવીશ, અને એ ખેલમાં તો આ છે એ ગ્રામર થોડુંક આપણને આવડવું જોઈએ, કારણ કે આપણી માતૃભાષા ગુજરાતી છે, ગુજરાતીમાંથી બધું શીખીએ છે ને, એટલા માટે આ બધી થોડીક તકલીફો ઊભી રહે છે. પણ એ તકલીફો ના રહે ને એના માટે આ વસ્તુ કરવી પડશે. સમજી ગયા? તો આ વસ્તુને તમારે ધ્યાન રાખવાની છે. અને એ બધી વસ્તુઓ મેં આપણા લેક્ચર્સમાં એક વસ્તુને ડિટેલમાં દરેક ટોપિક સમજાવેલા છે. આપણી બુક, હમણાં હું તમને એમની પણ વાત કરું છું, એમાં પણ બધી ડિટેલ આપેલી. યુઝ ધ પાવર ઓફ ફ્રેઝિસ. ફ્રેઝિસનો ઉપયોગ કરો, અથવા તો ઇંગ્લિશ સેન્ટેન્સીસનો ઉપયોગ કરો કે ભાઈ કમ હિયર, ગો ધેર, વોટ ઇઝ યોર નેમ. મતલબ જ્યારે પણ કોઈ તમે સેન્ટેન્સ બોલો છો, ભલે આખું સેન્ટેન્સ ન બોલતા, શરૂઆતમાં તમે અમુક વર્ડ્સને ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ, આ મારો ફેન છે, આ મારી ચેર છે, તો ખુરશી ન બોલો, ચેર બોલો ને. તો આ બધી વસ્તુઓ છે ઇમ્પ્રુવમેન્ટ લઈ આવશે. લિસન, સ્પીક, રાઇટ અને રીડ, મતલબ રોજે 1 કલાક સાંભળવાનું. એના માટેના આપણે 50, 60, 70 પ્લસ વિડીયોઝ લિસનિંગ માટેના આપેલા. રોજે 1 લેક્ચર સાંભળવાનું. એ બધું તમને હું આપણા કોર્સમાં બધું કહું જ છું, કઈ રીતે હોય. સ્પીક, બોલવું કઈ રીતે, એ આપણા જે શનિવારનો લેક્ચર હોય એમાં બધું ક્લિયર થઈ જાય. પછી આખું બોલાવડાવવામાં આવે. રીડિંગ, વાંચવું રોજે. કઈ ધોરણની બુક વાંચવી, કેવી રીતે વાંચવી, તો કે 6થા ધોરણ 5મા ધોરણથી ઇંગ્લિશની બુકો આવે ને એને વાંચવાની. જો તમે બિગિનર છો તો, ઇન્ટરમીડિયેટ છો તો 8, 9, 10ની વાંચો. સ્ટોરી સાથે સાથે તમને સમજતા પણ આવડી જશે કઈ રીતે સમજવું. અને રોજે તમે જે સમજો છો એ તો આપણે કોર્સમાં કહેવામાં જ આવે છે કે આજે આ ટોપિક સમજ્યા, એ ટોપિકના આધારે તમે લખો, આટલું કરો. સ્પેન્ડ મોર ટાઈમ વિથ ઇંગ્લિશ, અને સૌથી વધારે સમય ઇંગ્લિશમાં વિતાવો. તમારી પાસે કોઈ પાર્ટનર નથી તો હું તમારો પાર્ટનર બનીશ, બરોબર? એ આપણી એપ્લિકેશન થ્રુ 100%. દર શનિવારે આખા અઠવાડિયાનો પ્લાન આપવામાં આવશે અને તમે એકદમ રાજી કરશો. અને અત્યારે ઘણા બધા લોકો દર સેટરડેને રાહ જોતા સર ક્યારે લાઈવ છે એપ્લિકેશનનો, મજા જ આવી જાય, બરોબર છે? તો આ એ વસ્તુ છે. તો ખાસ એના માટે જ આપણે આ વાત કરવાની હતી. અને સૌથી પહેલા અત્યારે મતલબ કે ઓલમોસ્ટ સ્ટોક છે એ હવે 10 દિવસ પછી આવવાનો છે, પણ હજી 2 થી 3 દિવસ માટે આ સ્ટોકમાં છે. આ ઇંગ્લિશ ગ્રામર બુક છે, જેમાં સ્પોકન ને બંનેને આપણે મિક્સ કરેલું છે, જેથી દરેક વિદ્યાર્થીઓથી લઈ અને કોઈ પણ ઉંમરના લોકો આ બુકથી અંગ્રેજી શીખી શકે છે. બધું રિટર્ન ફોર્મમાં મારા 3 વર્ષની મહેનત મેં આમાં આપેલી છે. વહેલા તે પહેલાના ધોરણે બુક પરચેસ કરી લેજો. કઈ રીતે કરવી, આ નંબર આપેલો છે, કોલ કરો, મેસેજ કરો વોટ્સઅપમાં, અથવા તો નીચે રજિસ્ટ્રેશન માટેની લિંક આપેલી છે, એમાં જઈ અને તમે કોલ કરો, મેસેજ કરો, કે જે કંઈ પણ છે એ તમને તરત જ આન્સર આપવામાં આવશે અમારી ટીમ દ્વારા. કઈ રીતે બુક લેવી, કઈ રીતે પહોંચશે, તમારા ઘર સુધી પહોંચાડી દેવાની જવાબદારી અમારી છે. તો વહેલા તે પહેલાના ધોરણે આ લઈ લેજો. અને સાહેબ આ બંને બુક છે પીડીએફમાં છે. તમે ઓલી બુક લેશો તો તમને આ મળશે, કોર્સ લેશો તો તમને આ ફ્રીમાં મળશે. બટ તમે કોઈ પણ વસ્તુ તમારે ખાલી આ 2 જ લેવી છે તો 7000 પ્લસ સેન્ટેન્સીસ, જે ફ્રેઝિસ છે, ઇંગ્લિશ વાક્યો છે, ગુજરાતીના ઇંગ્લિશના દરરોજ બોલાતા, તો એમાં આ બુક તમારે જોશે. 149 રૂપિયા QR કોડને ઉપર ટ્રાન્સફર કરી પેમેન્ટનો સ્ક્રીનશોટ આ નંબર ઉપર મોકલાવી દેશો એટલે તરત જ તમને પીડીએફ મોકલાવી દેવામાં આવશે. સેમ 99 વાળી પીડીએફ છે એ પણ છે, એ રીતે જ તમને મળી જશે. ચલો, અને મિત્રો આજે જે મેં રોડ મેપ કરાવ્યો છે, અને એમાં સૌથી પહેલા સાહેબ હજી હું તમને છેલ્લે કહી દઉં કે આ જે કોર્સ છે એમાં છેલ્લો મતલબ 1 જ દિવસ બાકી રહ્યો છે. 1 જ દિવસ. અત્યારે જ ફોન કરો, મેસેજ કરો, કોલ કરો, જે કંઈ પણ કરો, આ કોર્સમાંથી કોઈ પણ એક કોર્સ પરચેસ કરી લેજો. હું ફરજિયાત કીધું, બટ તમારે તમારા સપના સાકાર કરવા છે, તમારે તમારું ખુદનું ઇંગ્લિશ લેવલ અપ કરવું છે. ધીસ કોર્સ વિલ હેલ્પ યુ. ઓકે, તો ખાસ વહેલા તે પહેલાના ધોરણે કોર્સ પરચેસ કરી લેજો. બાકી કેવો લાગ્યો વિડીયો એ મને જરા કોમેન્ટ બોક્સમાં કહેજો, અને જે રોડ મેપ આપ્યો છે એને ફોલો કરજો. મિત્રો વિડીયોને લાઇક જરૂર કરી દેજો. 1000 લાઇકનો ટાર્ગેટ આપણે શરૂઆતમાં આપેલો છે, એ ટાર્ગેટને તમારે પૂરો કરવો પડશે. બધા વિદ્યાર્થીઓ સુધી આ વિડીયોને શેર કરો, જરૂર શેર કરો. અને સાથે સાથે એક સબસ્ક્રાઇબનું બટન નથી દબાવ્યું તો સબસ્ક્રાઇબનું બટન અને એક લાલ કલરનું હાર્ટ, આટલું મૂકવાનું છે. કરી દેશો? કરી જ દેશો ને. મિત્રો આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. આઈ હોપ કે તમને મજા આવી છે. અને જે મેં પણ વસ્તુ કીધી એને ખાસ ધ્યાનમાં રાખજો. 1 દિવસની વાર છે, કોર્સ પરચેસ કરી લેજો, બુક લઈ લેજો, જેથી કરીને આપણું એક સપનું છે એ સપનું સાકાર મારે કરાવવું છે તમને. ઓકે, ચલો મિત્રો, તો નવા લેક્ચરમાં નવા અંદાજમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા.